નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે 15/5/2025 તારીખ છે અને આપણે નડિયાદ ખાતે ધ બેગ શોપમાં આવ્યા છે। મહેમદાવાદના જ એન કુમાર ની આ કંપની છે। 1990થી એ સંસ્થા કાર્યરત છે અને અહીંયા આપણે ચિરાગભાઈ સાથે આવ્યા છીએ ને એક બેગ એમને પણ ખરીદી કરવી છે, ટ્રાવેલિંગ બેગ લેવી છે એમને। અને મનોજભાઈ છે એમને પણ એક બેગ લેવાની છે। તમે જુઓ, વિશાળ મેગા મોલ છે, એન કુમાર બેગનો મોટો શોરૂમ છે। વિવિધ પ્રકારની, વિવિધ સાઇઝની, વિવિધ કલરની, વિવિધ પ્રકારની બેગ અહીંયા તમને જોવા મળે છે। હજારોની સંખ્યામાં વિવિધ બ્રાન્ડેડ અને સ્થાનિક પ્રોડક્ટની બેગ અહીં તમને જોવા મળે છે। જયેશભાઈ ને મનોજભાઈ ને ચિરાગભાઈ છે એમની પસંદગીની, એમની જરૂરિયાત પ્રમાણેની બેગનું સંશોધન કરે છે। ચિરાગભાઈ કોઈ પાઉચ લઈને આવ્યા છે ને એનું જયેશભાઈને બે ચર્ચા કરી રહ્યા છે એ બાબતે। અને આપણે એક બેગ લેવાની છે જે ડોક્યુમેન્ટ્સ રાખી શકાય એવી, અને એ માટે જ ખાસ તો આપણે આવ્યા છીએ અહીંયા। અગાઉ પણ આપણે અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે અને મહેમદાવાદથી પણ આપણે અગાઉ બેગ ખરીદી કરતા જ હતા। અને આપણે ટ્રાવેલ બેગ તો જો કે ખરીદી કરી લીધી છે, પરંતુ આ ટાઈપ આપણે એક બેગ લેવાની છે। એટલે ચિરાગભાઈને એ બધી અલગ અલગ પ્રકારની છે એ બેગ તપાસ કરી રહ્યા છે। વિશાળ મેગા મોલ છે, તમે જોઈ રહ્યા છો। ખૂબ જ સરસ વિવિધ પ્રકારની બેગો તમને અહીંયા જોવા મળશે। અને ચિરાગભાઈ અત્યારે આપણે જરૂરિયાત પ્રમાણેની બેગ લાવવાના છે। આ ટ્રાવેલ્સ બેગ છે, એમણે જો પાછળ લગાવીને કપડાં અને બીજી બધી વસ્તુઓ ભરી અને ટ્રાવેલિંગમાં જવું હોય તો એવી બેગ ચિરાગભાઈએ જોયું છે। બહાર જે પોસ્ટર છે જાહેરાત માટે, પબ્લિસિટી માટેનું, એમાં ક્રિકેટર બુમરાહ છે એ આવી બેગ લઈને ઊભા હતા અને એનું પોસ્ટર છે। અને ચિરાગભાઈ એ રીતે પોઝ આપે છે ને ત્યારે મનોજભાઈ છે અને અહીંયા બાજુમાં પાછા જયેશભાઈ પણ બેઠા છે। જયેશભાઈ કંઈ જોઈ રહ્યા છે અને હવે એમની સાથે થોડું મેમોરિયલ શૂટ કરીએ છીએ આપણે। આપ જોઈ રહ્યા છો એ નડિયાદ ખાતે આવેલ એન કુમાર બેગ મોલ છે, બેગની શોપ છે। અને આ જે બેગ છે ને એની એ આપણે પસંદ કરી છે બધાએ। બધા ડોક્યુમેન્ટ્સ અંદર રાખી શકાય અને ખભે લગાવી અને જ્યાં જવું હોય ત્યાં ફરવા જઈ શકાય। એટલે આ બેગ આપણે સિલેક્શન કર્યું છે અને હવે એનું પેમેન્ટ પણ કરવાનું છે। ચિરાગભાઈને એક એમની યાત્રા માટે જવાનું છે તો એ પણ જોઈ રહ્યા છે એક બેગ। અને આ બેગ આપણે જે ખરીદી કરી છે એનું બિલિંગ થઈ રહ્યું છે અને લગભગ 1000 રૂપિયા ઉપરની બેગ છે એની કિંમત। અને આપણે 1000 રૂપિયાની વાત કરી છે એટલે 1000 રૂપિયામાં એ જે બેગ આપણને મળી ગઈ છે। એટલે આપણી જરૂરિયાત પ્રમાણેનું એનું જે બેગનું જે મટીરિયલ્સ છે એ આપણી પસંદગી પ્રમાણેનું છે। અને મનોજભાઈ બહાર આવ્યા છે અને બહાર જુઓ તો આપણે બુમરાહ ક્રિકેટરનો જે બેનરમાં ફોટો છે, આ પોસ્ટરમાં ચિરાગભાઈ એ રીતે જ હમણાં અંદર એ પોઝ આપ્યો હતો। અને ચિરાગભાઈ ને મનોજભાઈ અને જયેશભાઈ હવે ખરીદી કરી અને નીચે આવી રહ્યા છે નડિયાદ। આપ જોઈ રહ્યા છો અને આ કોલેજ રોડ છે, ખૂબ જ વિકસિત થયેલો આ એરિયા છે। એ નેક્સસના જે બિલ્ડિંગો છે એની અંદર કાનન અને એવી સંસ્થાઓ છે। આપ જોઈ રહ્યા છો સરસ વિશાળ આધુનિક નેક્સસ 2 આ બિલ્ડિંગ છે અને કાનનની ઓફિસ પણ ત્યાં છે। કાનન એટલા માટે કે આપણા દીકરાએ ત્યાં કોર્સ કરેલો છે, પણ વિદ્યાનગર કોર્સ કરેલો, સંસ્થા કાનન જ હતી। અને હવે આપણે
ખેડા તરફ જઈશું અને ચિરાગભાઈની ગાડી લઈને જ આવ્યા છે. સતત વિકસિત થઈ રહેલું આ નડિયાદ નગર છે. મહાનગરપાલિકા હમણાં બની ગઈ છે અને આપણે ચારેય મિત્રો હંમેશા સવાર સાંજ ગમે ત્યારે નડિયાદ વારંવાર આવતા જ હોઈએ છીએ. ચિરાગભાઈને પ્રિન્ટિંગ પ્રેસનું કામ હોય છે એટલે આપણે પણ સાથે આવીએ છીએ અને ખરીદી કરીએ છીએ. અને આજે આપણે એન કુમાર બેગની જે મોટી શોપ છે ત્યાંથી એક બેગ ખરીદી અત્યારે કરી છે. બીજી બેગ એમણે જોઈ છે, નેક્સ્ટ ટાઈમ ક્યારે આવીને ખરીદી કરીશું. અને અન્ય વસ્તુઓ ખરીદી કરી છે. હવે ગાડી મૂકી દીધું છે અને હવે આપણે બેક ટુ ખેડા. તો મિત્રો જીપી સિરીઝના વિડીયો આપ જોતા રહો. બેગ ખરીદીનો વિડીયો શેર કરીએ છીએ. એ સાથે આપણે અગાઉ સિયારામ શોપમાં કપડાં ખરીદી આનંદ કરી હતી એનો વિડીયો શેર કર્યો, તો એ પણ જરૂર જોજો. અંત સુધી વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.